સ્વરાજ્યની ચૂંટણીને લઈને આવતીકાલે સમગ્ર ગુજરાતમાં મતદાન યોજાનાર છે, ત્યારે અમદાવાદ જિલ્લાના તાલુકા, નગરપાલિકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે મતદાન યોજાનાર છે। ચૂંટણીને લઈને તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। વિરમગામ શહેરના શેઠ એમજી હાઈસ્કૂલના ડિસ્પેચિંગ સેન્ટર ખાતેથી ઈવીએમ મશીન, પોલિંગ સ્ટાફ, સ્ટેશનરી સાહિત્ય સહિત મતદાન મથકો પર પહોંચાડવાની જે વ્યવસ્થા છે તે અત્યારે કરવામાં આવી છે અને વિરમગામ તાલુકાના કુલ 16 બેઠકો ઉપર, નગરપાલિકાની 7 વોર્ડની 23 બેઠકો ઉપર તેમજ વિરમગામના અમદાવાદ જિલ્લાની 4 બેઠકો પર મતદાન હાથ ધરવામાં આવશે। ત્યારે વિરમગામ નગરપાલિકાના 45 બૂથો પર 49,000થી વધુ મતદારોનો મતાધિકારનો ઉપયોગ કરશે, ત્યારે તાલુકા જિલ્લાની 135 બૂથ ઉપર 1 લાખથી વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે। ત્યારે તમામ પ્રકારની જે અત્યારે જે વ્યવસ્થા છે તે તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે અને બૂથ મતદાન મથકો ઉપર પોલીસ સહિત પોલિંગ સ્ટાફ પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે। પિયુષ ગજ્જર, સંદેશ ન્યૂઝ, વિરમગામ। टेबल पर जितना स्टाफ उभा है व्यवस्था पर मैनेजमेंट करो लाइन में बधाने मशीन આપવાનું છે અમારે। દિવાળી કરું નહીં તમામ ની રણછોડભાઈ સીટમાં હોય છે નથી હોતા એટલે વિન્ડોઝમાં ગેરેજર પડેલા છે બેટર એટલે પૂછ્યું ફોન કરી દેજો ભાઈ તમારા પોલીસ સ્ટેશનના સાણંદ ડાઉન કર અમૃત ક્યાં મૂકે છે હેલો મજામાં અમારો ફોટો લીધો આવજો પત્રકાર સાહેબ હજી પણ મિત્રો પોતાના ઝોનલ અધિકારીનો સંપર્ક ના કર્યો હોય તો કરીને તમામ સાહિત્ય